મોર્નિંગ મિત્રો, શુભ સવાર. સવાર પડી છે હિસારમાં, તો અમે આવે છે બહુ. હા, દેખાતું છે, હવે દેખાયું. 6/3/2024 હિસારમાં છીએ. પડ્યો છે આપણો ડબ્બો પાછળ, જોઈ શકો છો તમે. ચા પીવા ઉભા રહ્યા છીએ. આ બાજુ ચાની કેટલી છે, ચા બની રહી છે. કડક મીઠી ચાય. આ ચાય બનાવે છે કડક, કેવું પડે તેજ પત્તી તે બનાવશે, ને તો કોઈ બનાવશે નહીં. ગેટ છે જો, સવારનું દ્રશ્ય છે હિસારનું, બરાબર છે. આ બાજુ હોટલ હતી આપણી, આ સાઈડ પેલી ભેંસું આવે ને ત્યાં હતી આપણી હોટલ. જો ચા આવી ગઈ છે મસ્ત હરિયાણાની. ચલો મિત્રો, ચાય પીવા ગરમા ગરમ. શિવાની, રાજગઢ ને સાલાસર, આપણે તો હજુ હમણાં ફરવાનું છે અહીંયા જ. આજનો દિવસ, આજે નીકળવાનું થશે 6 તારીખ 3 મહિનો 2024. હા, બ્રિસ્ટોનની બી છે જો દુકાન, આપણે કામ કરીએ. હિસારનો ચોક છે ભાઈ, અશોક વાળો ચોક હે. 3 ખૂણ્યો હે છોટુરામ ચોક. શું લખ્યું છે? દિનબંધુ સર છોટુરામ ચોક. ખુલી ગયા લાઈન. ચલો 2 વાગ્યા હે, જમવા આવ્યા છીએ આપણે. હિસારમાં છીએ હજુ, આબુ છે કંઈક જમીએ. મંગાવ્યું, ઓર્ડર આપ્યો થાળી, જોઈ લઈએ. આબુ છે કંઈક જમવા આવ્યા છીએ ભાઈ. અહીંયા એ સિસ્ટમ છે ભાઈ, થાળી આવી ગઈ. હા, 120 રૂપિયા થાળી. છાશ બાસ કહી બરાબર, ચાવલ બાવલ કહી રોટી દાળ સબ્જી 5 રોટી પૂરું. આપણે હવે મિત્રો નીકળી ગયા છીએ હિસારથી ઘરે આવવા માટે. અહીંયા હિસારથી હવે કામ પતાવી નીકળી ગયા છે. જમી બમીને નીકળ્યા છીએ આપણે. જ્યારે પહોંચીએ ત્યારે નીકળીએ તો ખરા ફટાફટ અહીંથી. સામે દેખાય છે હાઈવેનો બ્રિજ. આપણે આવી ગયા છીએ હાઈવે. ગ્રીન નિશાન, નકલી નિશાન, બરાબર છે. ચાલો આ બ્રિજ નીચેથી વળી જઈશું જમણી બાજુ. વળી ગયા છીએ આપણે અહીંથી બ્રિજની બાજુમાં. આવી ગયો આપણે મેન હાઈવે જે આવ્યા હતા કાલે જ. ટ્રાફિક દેખાય તમને લોકોને? મને તો દેખાય છે ને હું છું ટ્રાફિકમાં. હવે સામેની સાઈડ ગાડીઓ જઈ રહી છે. કેમ ખબર છે? ડાયવર્ઝન છે અહીંયા. પેલા ખેડૂત આંદોલન વખતે બધા આવ્યા હતા અહીંયા સુધી, મતલબ અહીંયા રોકવાની કોશિશ થઈ. રોડ ખોદી નાખ્યો, બેરિકેડ લગાયા, કન્ટેનરો મૂક્યા, સિમેન્ટના બ્લોક મૂક્યા. આ મૈયર કરીને ગામ છે, આપણે હિસારથી આવ્યા. અહીંયા આગળ છે રોડ બ્લોક. જો હવે થોડાક આગળ જઈએ એટલે બતાવું તમને શું કન્ડિશન છે. બેરિકેડ મૂકેલા જો, આ બધી છે તાર મારેલા, જૂની બસો મૂકેલી. કમાન્ડો ઊભા છે ભાઈ, કમાન્ડો બ્લેક જેકેટ પહેરીને. ટોલ ટેક્સ સુધી આપણે છે ડાયવર્જન. ટોલ ટેક્સથી સીધા નીકળશું. આવી ગયો ટોલ ટેક્સ ભાઈ. હાસી જો, હાસીનું કેવું છે સુંદર. મિત્રો હુક્કાની દુકાન આવી. એ દુકાન કેવા અલગ અલગ ડિઝાઇનના હુક્કા છે જો, લગાયા છે જો, મોટા મોટા હુક્કા જો. ભેણી 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 કેવું નામ છે? ભેણી મહારાજપુર રોહતક ગામનું નામ છે. અહીંયા આટલી દુકાનો છે હુક્કાની, બાકી ક્યાંય નથી એટલી બધી. હુક્કા તો બધે મળશે, હુક્કા તો હરેક જગ્યાએ મળશે તમને. આટલી જે વેચાણ છે ને રોડ ઉપર, એટલું વેચાણ કોઈ જગ્યાએ જોયું નથી મેં. આ ગાય ભેંસનો લે વેચનો પેલો મેળો લાગ્યો, પશુ મેળા જો. બધી ગાડીઓ છે ને, બધી ટેન્ટ લાગેલા છે, ગાડીઓ છે બધી. અહીંયા ગાય ભેંસો જે જાનવરો છે બધા, એનો લે વેચનો મેળો લાગ્યો છે. સંગઠન હશે એમને આયોજન કરેલું છે. અહીંયા તો કંઈ દેખાતું નથી કશું. હા, શું દેખાય છે? હા, દેખાય ભેંસું, પાડા, ગાય બધું છે ખરું. આવી ગયો આપણે ભાઈ 152D નારનોલ વાળો હાઈવે આવી ગયો છે. આપણે અહીંથી વળવાનું છે આગળ. નારનોલ ડાબી બાજુએ. હા જો નારનોલ. અહીંથી વળી જઈએ આપણે 152D ઉપર. ચાલો આપણે 152D ઉપર જો ચડી ગયા છીએ આપણે. સીધા નીકળશું નારનોલથી આગળ કોટપુતલી વાળા રોડ ઉપર.
આવી ગયો ટોલ ગેટ. આપણી એન્ટ્રી થશે અહીંથી, પછી નીકળશું બહારે નારોલ આગળ. સામે છે અંબાલાથી આવતો હાઈવે 152D. હવે હા હા હા, અહીંયા જો આ સાઈડનો રસ્તો અંદરથી બહાર પેલી સાઈડ જવા માટે, આપણે આ સાઈડ જવાનું એટલે ચડી જઈએ એક્સપ્રેસ હાઈવે 152D. હજુ તો એટેચ કરતો રોડ છે, અહીંથી એટેચ થશે 152Dમાં. હવે આવી ગયા કેમેરા ને વેમરા જો સ્પીડ કેમેરા ચડતા જ ઓર સ્પીડમાં હોય તો ફોટો પડી જાય. આવી ગયા આપણે 152D નારનોલ, ચરખી દાદરી, ભીવાની. આપણે નીકળશું નારનોલથી આગળ. હવે મોડ કે એને કંઈક મોડ કે અહીંયા નીકળશું કોટપુતલી વાળા રોડ પાસે. રેસ્ટ એરિયા ચાલુ થઈ ગયા છે 152D નારનોલ ટુ અંબાલા વાળો હાઈવે જે છે. જો રેસ્ટ એરિયા ચાલુ જ છે. ડીઝલ પંપ આ બાજુ બી ચાલુ છે, આ સાઈડે ચાલુ છે, અને આ સાઈડે છે આપણો ફેવરેટ પંપ છે HP નો ડીઝલ પેટ્રોલ. CNG તો હજી મળવો મુશ્કેલ છે. નારનોલ વાળો હાઈવે છે એક્સપ્રેસ 152D. મસ્તીનું વાતાવરણ થઈ ગયું છે. 5:15 5:30 થવા આવ્યા છે. વરસાદી માહોલ થઈ ગયો છે. વરસાદ જેવું વાતાવરણ છે, ઠંડુ એકદમ. 152D ઉપર છીએ આપણે. 100 કિલોમીટર જેવું ટોટલ બાકી છે આપણે આ હાઈવે પાર કરવાનું. ટોરેન્ટ પાવર, ટોરેન્ટ ફાર્મા, ટોરેન્ટ ફેસ. દેખો ભાવ શું છે, 93 રૂપિયા છે. 7 કિલો આવ્યો ગેસ, હજુ આવે એટલો ખરો. દેખાય મિત્રો ICICI પહેલાં અહીંયા તો જીવીકે ICICI બેંકે આ રોડ ખરીદી લીધો છે, અને હવે રોડનું કામ નવું ચાલુ થયું છે. જયપુર દિલ્હી એક્સપ્રેસ હાઈવેનું, દિલ્હી જયપુર વાળો એક્સપ્રેસ હાઈવે છે. હવે એ નવો બને છે આખો, અને પહેલાં જીવીકે કંપનીવાળા પાસે હતો, હવે ICICI પાસે આવી ગયો છે. મિત્રો આવીને આવી કંઈક ને કંઈક જાણકારી મળતી રહેશે તમને લોકોને. નવું કંઈક જાણવા મળશે. શું નવા જૂનું થયું, કઈ કંપની ક્યાં ઇન્વેસ્ટ કરે છે. તમે કદાચ નવો ધંધો ચાલુ કરવા માંગતા હોય, નવું રોકાણ કરવા માંગતા હોય, આવું નવું કંઈક ને કંઈક તમને ટિપ્સ આપતો રહીશ. બહાર ફરું છું, થોડી જાણકારી મળતી રહે મને કે શું હાલ માર્કેટમાં શું ચાલી રહ્યું છે. મતલબ અલગ અલગ રાજ્યમાં શું કન્ડિશન ચાલી રહી છે, કઈ કંપની ક્યાં ઇન્વેસ્ટ કરી રહી છે, શું નવો પ્રોજેક્ટ છે, તમારી સુધી જાણકારી પહોંચતી કરીશ. તમારે એમાંથી કંઈક નવું જાણવા મળે, શીખવા મળે. વિડીયોમાં બન્યા રહેજો, સ્કીપ કર્યા વગર જોજો, અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ભાઈ. ઠીક. ભીંડી મસાલા, છાશ, રોટી. એટલે રાજ પેલેસ એ પડ્યો આપણો ડબ્બો. જમી લીધું, હવે જઈએ જમીને. ઠંડી બહુ છે, હોલ્ડ કરવાનું નથી આપણે, ખેંચવાની જેટલી ખેંચાય એટલી ખેંચી લઈએ ગાડી. હાર્લી ડેવિડસનનું બાઇક છે. જો ગમે તેવું હોય બાઇક, બગડે તો ખરું જ. ક્રેનમાં ચડાવ્યું છે ભાઈ, જો હાર્લી ડેવિડસન. હાર્લી ડેવિડસનનું બાઇક છે. ડ્રાઈવર ક્રેનમાં તો ચડાવીને આવ્યા છે, પણ અહીંયા હોટલ ઉપર સૂઈ ગયા છે. નહીં તો રસ્તામાં કોઈ લૂંટી જાય તો બાઇકને. હાર્લી ડેવિડસન છે, જો કેટલા લાખનું છે, આઈડિયા નહીં આપણને. હો કોઈ પલટી ખાઈ ગઈ ગાડી કોઈની. જો RJ 14 એટલે કે જયપુર પાસિંગ છે. થોડી ગલતી કરી. ગુડ મોર્નિંગ મિત્રો, શુભ સવાર. આપ સૌનું સ્વાગત છે. આપણી પડી છે સવાર રાજ ઇન, હોટલ રાજ ઇન છે ત્યાં આપણે હોલ્ડ કર્યો 2-3 કલાકનો. ચા નાસ્તો કરી લીધો છે. હવે નીકળીએ ઉદયપુર થઈને. ભીલવાડા 50 કિલોમીટર જેવું લગભગ બાકી છે. ભીલવાડા ઉદયપુર થઈને અમદાવાદ આવીશું. જઈએ હવે, ચાલો. ચા નાસ્તો થઈ ગયો છે. રાજસમંદ આવ્યું મિત્રો, રાજસમંદ પહોંચ્યા છીએ આપણે. હવે આવશે ઉદયપુર. વ્હાઇટ માર્બલ, ગ્રેનાઇટ છે ને, RS પાન ની બધી
શું કહેવાય ઇન્ડસ્ટ્રીઝ કે ગ્રેનાઇટ. આ સાઈડ બી જો વ્હાઈટ 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 નાથદ્વારા ભીલવાડા પાસે અને રાજસમંદ. મિત્રો તમારે કોઈને ધંધો કરવો હોય તો અહીંયા છે બહુ મોટું માર્કેટ, બરાબર છે. વ્હાઈટ પથ્થર અને કાળા પથ્થર જેને આપણે આરસ પાણા કહીએ. જો અને નાના મોટા અહીંથી પથ્થરો લઈ જઈ અને ત્યાં જઈને મંદિર બનાવો, મંદિર બનાવીને પણ વેચી શકો છો. અને અહીંયાથી ડાયરેક્ટ હોલસેલ ભાવ લઈ જઈને પણ તમે ગોડાઉન રાખીને પછી વેચાણ કરી શકો છો. તમારે નવા કોઈ ધંધાની ઈચ્છા હોય તો આ પણ એક ધંધો કરી શકો છો. અહીંયાથી જો આખું માર્કેટ જ છે પૂરું. રાજસમંદ નાથદ્વારા બધું જો છે. ગાડી ભરે પડી ઢગલો. ભોલેનાથ આયા ભાઈ, દેખાય છે જટાધારી શંકર ભોલેનાથ બેઠા છે ને. ઉદયપુરની ટનલે પહોંચી ગયા છીએ ભાઈઓ. આ સાઈડથી કંઈક આવી દેખાય ટનલ. હેવી લોડ આયા ભાઈ, બહુ દિવસે મળ્યો હેવી લોડ. ગાડી ચડી નહીં એકથી જો.